તો હવે છે ઘરમાં ગમતું નહીં. બપોરિયાના 2-2:30 વાગે છે ને અત્યારે હું નીકળી છું થોડી રખડપટ્ટી કરવા માટે. બહુ દિવસ થઈ ગયા બહાર આવી રીતે બપોરિયામાં ફરવા નહીં ગઈ. ફરવા એટલે ફરવાનો શોખ નથી અત્યારે, મૂડ ડિસ્ટર્બ. બટ આ રોડ ઉપર ગયા બહુ દિવસ એટલે તમને કહું મિનિમમ 1.5 મહિના થઈ ગયા હતા. તો મેં કીધું ચલો થોડી એક ઓટો મારીએ, કઈ નવી વસ્તુ ખુલી છે, જૂની વસ્તુ બંધ થઈ છે. અત્યારથી કેવું છે ને, બહાર તમે નીકળો ને તો 2-4 દિવસ ના જાઓ ને રોડ ઉપર એટલે એમ કેવું થાય છે કે અમુક વસ્તુ તો હારા બંધ થઈ ગઈ હોય છે. લારી બારી જે તમને અમુક વસ્તુ મીન્સ કે સારું હોય છે ત્યાંની વસ્તુ, મને લારીનું ખાવાનું ભાવતું હોય છે એટલે અમુકનું ફૂડ હોતા એવી રીતે એ વાળું. સો અમુક સારું તમે લારીઓ ઉઠાવવાળા ને ત્યારે જોવો ને કે ક્યાંય નહીં રહેવા દેતા, સફાસટ કરી નાખે છે. જો જ્યાં જાઓ ને ત્યાં રોડ ક્લીન. જતાં જતાં અમારા રસ્તામાં આવ્યું ઝાયડસ હોસ્પિટલ, જે કે ભાઈ તમે અહીં ગયા ના તો પતી ગયા એમ, તમારું ઘર જાયદાદ, ઘર, બિલ્ડિંગ બધું જ વેચાઈ જાય. સો આ વાતને સાઈડમાં રાખો, આપણે આ વાત નહીં યાદ કરું અત્યારે. બટ આ રોડ છે ને બહુ મોંઘી રોડ છે, મને ખબર છે, બધાને જ ખબર હશે. અને આ વિડીયો ખાલી ટાઈમપાસ માટે જ બનાવું છું કે હું નોર્મલી બપોરે ફરવા ગઈ હતી, નોર્મલી ઓટો મારવા માટે. પછી એના પછી આવ્યું નિરમા યુનિવર્સિટી, કારણ કે એ રોડ જ આખું એટલો મસ્ત છે ને કે ત્યાં તમે મકાન લેવા જાઓ ને તો તમને 20થી તો મિનિમમ ઓછું સ્ટાર્ટિંગ થાય ભાડું. હાજી 20-15 તો આઈ થિંક કહેવાય ને કે ગણ્યા ચૂન્યા જગ્યા જ મળી જશે. બાકી 20 તો છે જ ભાડું રેન્ટ ત્યાં મકાન જોતું હોય તો. પછી ખુશી પૌવાવાળા અમને દેખાયા, એ બહુ ફેમસ પૌવાવાળા છે. મીન્સ કે આઈ થિંક 15-17 વર્ષથી એ ભાઈ ત્યાં જ ઊભા હોય છે અને બહુ સારું હોય છે એમને પૌવા. તો અમે પૌવા ખાધા થોડા. એના પછી આ જે બિલ્ડિંગો દેખાય છે ને, બાપ રે બાપ, એમનો ભાવ એટલો બધું છે ને કે અમારા જેવા મિડલ ક્લાસ તો સાલા અમે તો વિચારીએ છીએ 7 થી 8 વર્ષથી ટ્રાય કરીએ કે ક્યાંક તો એક આટલા એરિયામાં ઘર લઈ લઈએ. 3 BH તો છોડો, 1 યા તો 2 BHનું બી મેળ આવી જાય, પણ હજુ સુધી નસીબ નથી થયું. હાજી તો અમે પછી ત્યાંથી કલ્ટી માર્યા, સીધે નીકળી ગયા. પછી અમારા રસ્તામાં જ આવ્યું જેગ્વારનું શોરૂમ. ભાઈ જેગ્વાર એટલે આપણી ઓકાતથી બહાર છે. ઓકાત એટલે શું યાર, એવું થોડી નસીબ તો કોઈને બી બદલી શકે છે. પણ આ તો કહેવાય ને કે ના યાર, આપણે અહીંયા સુધી હજુ નહીં પહોંચ્યા. આઈ ડોન્ટ નો પહોંચીશું કે નહીં પહોંચીએ લાઈફમાં. ખાલી ટાઈમપાસ માટે જ વિડીયો છે એટલે કોઈ ઊંધું કોમેન્ટ ના કરતા. પ્લસ જતાં જતાં અમારા રસ્તામાં આ છે નહેરુનગર, લાલ દરવાજાવાળું નહેરુનગર, જે કે પહેલાં બહુ મસ્ત ભરચક એરિયા હતું. હમણાં વચ્ચે જે ગેપ જોયું ને, એ ગેપમાં એટલું બધું દુકાનો હતું ને બધી જ વસ્તુ મીન્સ કે લાલ દરવાજા જવાનું અમારી જરૂરત જ નથી પડતી, અહીં જ બધું લઈ લીધું હતા. પણ બધા શું કહેવાનું, લારીઓ ને દુકાનો ને એવું જે એક્સ્ટ્રા હોય છે ને બધું જ કાઢી નાખ્યા છે. સરકારને ખબર નહીં શું છે શું નહીં. હા ભાઈ હું એમ જ બોલું છું, શું એમાં. બટ અડધી દુકાનો બંધ થઈ ગઈ છે અહીંયાથી. અમારા બધી કંઈ બી XYZ વસ્તુ લેવા જવું હોય ને, નોર્મલ મિસ્કી વસ્તુ છોકરાઓનું છે કે અમારી છે, તો અમારે લાલ દરવાજા ધક્કો ખાવું જ પડે છે. અહીંયા બહુ મસ્ત હતી, એ અમારી જતી હતી. આ બિલ્ડિંગો ને આ દુકાનો અમૃત છેલ્લા 3 વર્ષની અંદર બની છે, 3 થી 4 વર્ષની અંદર. એનો ભાવ જોવો ને તો ભગવાન, અમારે તો ક્યાંય ગણવામાં જ નહીં આવતા. અમે એવું થઈ જાય છે, કરોડ નીચે હેડ નહીં એ એરિયામાં ભાવ, ઘર હોય કે દુકાન હોય. પછી છેલ્લે મેં કીધું હવે ચલો ઘરે, બહુ થઈ ગઈ રખડપટ્ટી. 2-2:30 વાગે ગયા હતા, 3-3:30 વાગ્યા સુધી 1-1.5 કલાક સુધી રખડ્યા. પછી હવે કે પેટ્રોલ